જ્યારે પણ આપણે લીવરના રોગ વિશે વિચારીએ ત્યારે મગજમાં શું આવે? કદાચ વધુ પડતું ખાવું પીવું કે પછી જીવનશૈલીની ગડબડ. પણ શું એવું બની શકે કે લોહીમાં સારું ગણાતું ઓછું કોલેસ્ટ્રોલ ખરેખર એક છુપાયેલા અને ગંભીર જોખમનો સંકેત હોય? ચલો આજે આ પાછળના આનુવંશિક રહસ્યને સમજીએ. આ સવાલ જરા વિચિત્ર લાગે છે, બરાબર ને? આપણે તો હંમેશા એવું જ સાંભળ્યું છે કે ભાઈ કોલેસ્ટ્રોલ ઊંચું હોય તો લીવર માટે ખરાબ. પણ શું એવું બની શકે કે અમુક લોકો માટે એમના જનીનોને કારણે નીચું કોલેસ્ટ્રોલ જ એક મોટા ખતરાની નિશાની હોય? આજે આપણે આ જ માન્યતાને જરા ઊંડાણથી તપાસીશું. તો ચાલો પહેલા એ સમજીએ જે આપણને મોટા ભાગે ખબર છે. ફેટી લીવર રોગ, જેને હવે MSLD તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને આપણે સામાન્ય રીતે મેદસ્વીતા અને ડાયાબિટીસ સાથે જોડીએ છીએ. એવું જ મનાય છે કે આ બધું લાઇફસ્ટાઇલનું જ પરિણામ છે. પણ અહીંયા જ એક મોટો ટ્વિસ્ટ છે. શું એવું બની શકે કે લોહીમાં કોલેસ્ટ્રોલની ઓછપ વાસ્તવમાં લીવરની અંદર ચરબીના ખતરનાક વધારાને છુપાવી રહી હોય? આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ વાત આપણી સામાન્ય સમજ કરતાં બિલકુલ ઊંધી છે. તો આ આખી રહસ્યમય વાર્તાનો મુખ્ય ખેલાડી કોણ છે? ચાલો મળીએ શરીરના એક ખૂબ જ મહત્વપૂર્ણ જનીનને, APOB જનીન. આ નામ ખાસ યાદ રાખજો, કારણ કે આ જ આખી રમતનો આધાર છે. APOB જનીનને આપણા લીવરનું એક ટ્રાન્સપોર્ટ મેનેજર સમજી લો. એનું મુખ્ય કામ છે ચરબી અને કોલેસ્ટ્રોલને વ્યવસ્થિત રીતે પેક કરીને લીવરમાંથી બહાર મોકલવાનો, જેથી લીવર એકદમ સાફ અને સ્વસ્થ રહે. જો એ ન હોય તો બધો જ કચરો અંદર જ જમા થતો જાય. જો સામાન્ય રીતે આ આખી સિસ્ટમ ખૂબ જ સરળ રીતે કામ કરે છે. સ્ટેપ 1, લીવર ચરબી બનાવે છે. સ્ટેપ 2, APOB જનીન આ ચરબીને લોડ કરવા માટે VLDL નામની ટ્રકો તૈયાર કરે છે. અને સ્ટેપ 3, આ ટ્રકો ચરબીને લીવરમાંથી બહાર લઈ જાય છે, જેથી અંદર કોઈ ટ્રાફિક જામ ન થાય. એકદમ પરફેક્ટ સિસ્ટમ. પણ અહીંથી જ બધી ગડબડ શરૂ થાય છે. જરા વિચારો, જો આ ટ્રક બનાવતી ફેક્ટરીમાં જ કોઈ ગડબડ હોય તો? જો આ ટ્રકો બરાબર બને જ નહીં અથવા તૂટેલી બને તો શું થાય? બસ આ એક સવાલ આખી રમત બદલી નાખે છે અને આપણને સમસ્યાના મૂળ સુધી લઈ જાય છે. હવે ચાલો જોઈએ કે વૈજ્ઞાનિકોને આ વિશે કેવા ચોંકાવનારા પુરાવા મળ્યા છે, કારણ કે આ આંકડા ખરેખર આંખ ખોલી નાખે તેવા છે. રિસર્ચમાં એક ખૂબ જ ચોંકાવનારો આંકડો સામે આવ્યો. જે લોકોના શરીરમાં આ ખામીવાળું APOB જનીન હોય છે, એમનામાં સામાન્ય લોકો કરતાં ગંભીર લીવર રોગ થવાનું જોખમ લગભગ 14 ગણું વધી જાય છે. હા, 14 ગણું! આ કોઈ નાનો સૂનો આંકડો નથી. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ ગ્રાફ જુઓ. ગંભીર લીવર રોગના દર્દીઓમાંથી લગભગ 4.5% લોકોમાં આ ખામીવાળું APOB જનીન મળ્યું, જ્યારે સ્વસ્થ લોકોમાં આંકડો માંડ 1%થી પણ ઓછો હતો, ફક્ત 0.7%. આ સ્પષ્ટપણે બતાવે છે કે આ જનીન અને રોગ વચ્ચે સીધો સંબંધ છે. અને સૌથી ચિંતાની વાત તો એ છે કે આ જોખમ વારસાગત છે. એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે છે. આનો સીધો મતલબ એ થયો કે જો કોઈના પરિવારમાં કોઈને નાની ઉંમરે લીવરની ગંભીર સમસ્યા થઈ હોય તો એનું કારણ એમની જીવનશૈલી નહીં પણ આ જનીન હોઈ શકે છે. તો હવે પાછા આવીએ આપણા મૂળ સવાલ પર. કેમ કોઈનો કોલેસ્ટ્રોલ રિપોર્ટ સારો દેખાય છતાં એનું લીવર ખરાબ હાલતમાં હોય? આ વિરોધાભાસને હવે સમજીએ. આપણી પેલી ટ્રકની વાત યાદ છે? બસ જવાબ એ જ છે. કલ્પના કરો કે બધી ટ્રકો તૂટી ગઈ છે. લીવર તો ચરબી બનાવવાનું ચાલુ જ રાખે છે, પણ એને બહાર મોકલવાનો કોઈ રસ્તો જ નથી. પરિણામ? બધી ચરબી લીવરમાં જ જમા થતી જાય છે. લોહીમાં ચરબી જતી નથી એટલે કોલેસ્ટ્રોલ રિપોર્ટ તો સરસ આવે છે, પણ લીવર અંદરથી ખતમ થતું જાય છે. આ ચાર્ટ આખી ગૂંચવણ ઉકેલી નાખશે. જુઓ, આ APOB વેરિયન્ટ્સ નીચા LDL કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલા છે, જે આપણે સામાન્ય રીતે હૃદય માટે બહુ સારું માનીએ છીએ, પણ એ જ સમયે તે લીવરમાં ખૂબ જ વધારે ચરબી અને ડેમેજ સાથે પણ સંકળાયેલા છે. એટલે એક જ જનીનની બે તદ્દન વિરોધી અસરો, એક દેખીતી રીતે ફાયદાકારક અને બીજી અત્યંત નુકસાનકારક. એક મોટા રિસર્ચ પેપરમાં પણ આ જ વાત કહેવાય છે. એમના શબ્દોમાં કહીએ તો, આ જનીન ધરાવતા લોકોમાં LDL કોલેસ્ટ્રોલ ઓછું હતું,
પણ એનાથી બિલકુલ ઉલટું એમના લિવરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. આ એક વાક્ય આખા વિરોધાભાસને બરાબર સમજાવી દે છે. પણ આ વાર્તા માત્ર ફેટી લિવર પર અટકતી નથી. જ્યારે લિવરમાં સતત ચરબી જમા થતી રહે ત્યારે એના પરિણામો ખૂબ જ ગંભીર બની શકે છે. એટલા ગંભીર કે વાત કેન્સર સુધી પણ પહોંચી શકે છે. આ ખાલી ચરબી જમા થવાની વાત નથી. આ સતત જમાવટને કારણે લિવરમાં બળતરા શરૂ થાય છે અને ધીમે ધીમે લિવરના સારા કોષો મરવા લાગે છે અને એમની જગ્યાએ કડક ડાઘ પડી જાય છે. આ સ્થિતિને સિરોસિસ કહેવાય છે અને તે લિવર ફેલ્યોર તરફનું પહેલું અને સૌથી ખતરનાક પગલું છે. અને સૌથી ભયાનક વાત એ છે કે આ નુકસાન આગળ જતાં કેન્સરમાં પણ ફેરવાઈ શકે છે. રિસર્ચ સ્પષ્ટપણે બતાવે છે કે આ એપીઓબી જનીનની ખામી ધરાવતા લોકોમાં લિવર કેન્સર થવાનું જોખમ 3.5 ગણું વધી જાય છે. અને આ તારણ કોઈ નાના મોટા અભ્યાસનું નથી. 5 લાખથી પણ વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યા પછી જ આ જ વાત સાબિત થઈ છે. એટલે કે આ આનુવંશિક ખામી અને લિવર કેન્સર વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત અને સાબિત થયેલો છે. તો ઠીક છે, આ બધી વૈજ્ઞાનિક માહિતી જાણી લીધી, પણ આનો મતલબ શું? આપણા માટે આ જાણવું કેમ જરૂરી છે? આપણે આમાંથી શું શીખી શકીએ અને કયા પગલાં લઈ શકીએ? ચાલો તે સમજીએ. તો આજની ચર્ચામાંથી આપણે શું શીખ્યા? સૌથી પહેલું, યાદ રાખો કે લિવર રોગ હંમેશા જીવનશૈલીને કારણે નથી થતો. ક્યારેક તે આપણા ડીએનએમાં જ લખાયેલો હોય છે. બીજું, અને આ ખૂબ જ મહત્વનું છે, જો કોઈ વ્યક્તિ પાતળી હોય તો એવું માની લેવાની ભૂલ ન કરવી કે એ સુરક્ષિત છે. આ આનુવંશિક જોખમને વજન સાથે કોઈ લેવા દેવા નથી. ત્રીજું, જો બ્લડ રિપોર્ટમાં એલડીએલ કોલેસ્ટ્રોલ જરૂર કરતાં વધુ નીચું આવે તો ખુશ થવાને બદલે ડૉક્ટર સાથે લિવર વિશે ચોક્કસ વાત કરવી જોઈએ. અને છેલ્લે, પોતાના પરિવારનો મેડિકલ ઇતિહાસ જાણો. જો ઘરમાં કોઈને લિવરની સમસ્યા થઈ હોય તો વધુ સાવચેત રહેવું જરૂરી છે. આ નાની નાની વાતો કોઈનું જીવન બચાવી શકે છે. તો અંતે, આ સવાલ માત્ર વિચારવા માટે નથી, તે પોતાના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે છે. શું કોઈની આનુવંશિક બ્લૂપ્રિન્ટ તેના લિવરને ચૂપચાપ નુકસાન પહોંચાડી રહી છે? આનો જવાબ જાણવો એક સ્વસ્થ અને લાંબા જીવન તરફનું પહેલું પગલું હોઈ શકે છે. પોતાના સ્વાસ્થ્યને માત્ર ઉપરથી નહીં પણ અંદરથી, એટલે કે જનીનોના સ્તરે પણ સમજવાનો પ્રયત્ન કરો.